22 થી 28 કરોડ જેટલી જેની આબાદી છે એ દેશમાં જો સંગઠિત થઈને કોઈ પણ પક્ષની સામે આવી જાય તો એ પક્ષને ઝૂકવું પડતું હોય છે, પણ ગુજરાતની સ્થિતિ અલગ છે અને જો આ લડાઈ રાજપૂતની રાજકોટમાં રૂપાલા સામે જ હોત તો પરિસ્થિતિ અત્યાર સુધીની અલગ હોત। આજનું સંમેલન જોતા દ્રશ્યો બદલાતા દેખાઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી એ ભીંસનો અનુભવ કરતી હશે કે કેમ એ પ્રશ્ન છે। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। 2015માં જીએમડીસીમાં થયેલા પાટીદાર આંદોલન અને આંદોલનમાં ખાસો બધો ફરક છે। એ આંદોલન સરકારની સામે હતું, પોતાની માંગણીઓને લઈને હતું અને આ આંદોલન આક્રમક બન્યું હતું, વિવાદાસ્પદ બન્યું હતું અને સૌથી વધારે મહત્વની વાત તોફાની બન્યું હતું। રાજકોટનું રણ છે અને છતાંય રણમાં ક્યાંય યુદ્ધ નથી, માત્ર ભેરી અને શંખ અને મૃદંગના અવાજો છે। ચારેય બાજુથી હુંકાર થઈ રહ્યો છે, પણ એ શાબ્દિક હુંકાર છે। હુમલા થઈ રહ્યા છે, પણ એ શાબ્દિક હુમલા છે। ક્યાંય કશું એવું નથી થઈ રહ્યું કે જેના કારણે સરકાર કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ ભીંસમાં આવે અને રાજ્યની પરિસ્થિતિ બદલાઈ જાય। ક્ષત્રિય સમાજે ખાસા સંયમની સાથે આંદોલનની શરૂઆત કરી। જે ભીડ ભેગી થઈ એ તો એમણે પણ પોતે કલ્પના નહીં કરી હોય એટલી જબરદસ્ત હતી। રાજકોટના રતનપર પાસે એક વિશાળ મેદાન રાખવામાં આવ્યું, પણ એ મેદાન પણ જેમ સંભાવનાઓ હતી એ રીતે ખૂટી જગ્યા અને લોકો રસ્તાના કિનારે રહીને સતત ભાષણો સાંભળતા રહ્યા। અમે જ્યારે આ રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યારે પણ એ સંમેલન હજુ ચાલુ છે અને સંમેલનમાં જેમ જેમ એક લોકો વક્તાઓ બોલતા જાય છે એમ લોકોની અંદર આળસ આવવાની જગ્યાએ ઝઝૂમવા માટેનો ઉત્સાહ આવતો જાય છે। સંમેલનો આ જ કરતા હોય છે। આઝાદીના 75 વર્ષમાં પહેલીવાર ક્ષત્રિય સમાજ આટલી મોટી સંખ્યામાં પોતાની કોઈ એક માંગણીને લઈને સંગઠિત થઈને સામે આવ્યો છે। વક્તાઓએ પણ વારંવાર એ જ વાત કરી કે જે લોકો કહેતા હતા કે ક્ષત્રિયો ક્યારેય એક નહીં થાય, એમણે એક થઈને બતાવ્યું છે। ભારતીય સમાજ વ્યવસ્થામાં અનેક સમાજો એવા છે કે જેના પર એ ડાઘ લાગેલો છે કે આ સમાજો ક્યારેય એક ન થાય, આ લોકોમાં એકતા હોય જ નહીં ક્યારેય। આ રીતનો એક ડાઘ અત્યાર સુધી ક્ષત્રિય સમાજ પર પણ લાગેલો હતો, કેમ કે એમાંય ઘણા બધા વાડા છે। કોઈ ગરાસિયા છે, કોઈ કાઠી છે, કોઈ નડ્ડા છે ને એ સિવાયના ઘણા બધા સમાજો છે અને આ અનેક સમાજો એક થઈને માત્ર ક્ષત્રિય બનીને એક સાથે આવે તો એ ભલભલાને ચિંતા કરાવવા માટે પૂરતા હોય છે। રાજકોટમાંથી પણ એ દ્રશ્યો સામે આવ્યા છે। ક્ષત્રિયો સંગઠિત દેખાયા, પણ એનાથી એ મહત્વની વાત એ છે કે આખું આંદોલન જે અત્યાર સુધી માત્ર પરસોત્તમ રૂપાલાની સામે હતું, આ આંદોલન પરસોત્તમ રૂપાલાથી ઉપર ઉઠીને ભારતીય જનતા પાર્ટી સામે જઈ રહ્યું છે। ભલે પ્રવક્તાઓ ગુજરાતની બહારથી આવ્યા છે, પરંતુ છતાંય આંદોલનની આ કંઈ રાજસ્થાનમાં કે મધ્યપ્રદેશમાં કે ઉત્તર પ્રદેશમાં ભાજપને દજાડશે એવું હાલની પરિસ્થિતિ જોતા નથી લાગી રહ્યું। રાજકોટનું આ રણ આજે છે, આવતીકાલથી પરસોત્તમ રૂપાલાનું એક નવું રણ શરૂ થવાનું છે, કેમ કે એ પોતાનું ઉમેદવારી પત્ર ભરવાના છે અને એ નામાંકન દાખલ કરશે, ઉમેદવારી પત્ર ભરશે અને પછી ચૂંટણી લડશે। ત્યાં સુધીમાં એ જુસ્સો કેટલો જળવાયેલો રહેશે એ ખબર નથી, પરંતુ જો અને તો વચ્ચે જે લડાઈ રહેલી આ ચૂંટણી વધારે ને વધારે રસપ્રદ બની રહી છે। પહેલા દિવસે જ્યારે ઉમેદવારો જાહેર નહોતા કર્યા, આંખ બંધ કરીને બધા કહેતા હતા કે ભાજપને 26માંથી 26 અને એમાંથી મોટા ભાગની 5 લાખની લીડ સાથે લાવતા કોઈ નહીં રોકી શકે। હાલ તમે કોઈને પણ જઈને પૂછો, બધા કહેશે કે જો અને તો પર છે। હું પણ એ જ કહી રહી છું કે હજુ પ્રધાનમંત્રી મોદીને આવવા દો, એમની સભાઓ થવા દો અને એના પછી છેલ્લા 5 દિવસમાં, છેલ્લા 5 થી 10 દિવસમાં સમજવા દો। 1 થી 5 તારીખ મે મહિનો જ્યારે શરૂ થશે ત્યારે મેની ગરમીમાં ખબર પડશે કે રાજકીય ગરમી કોના બાજુ વધારે છે, કોનો તાપ વધારે છે, કોણ તપી રહ્યું છે, કોણ દૈદીપ્યમાન છે અને કોનો સૂરજ ઉગમવાનો છે। અને એટલા જ માટે કોનો સૂરજ ઉગવાનો છે અને બાકીની બધી પરિસ્થિતિઓ સમજતા પહેલાં જો અને તોની વાતની વચ્ચે ભારતીય જનતા પાર્ટીને ભીંસમાં લાવી શકે, તકલીફ આપી શકે અને ચિંતા કરાવી શકે એવા દ્રશ્યો રાજકોટમાંથી સામે આવ્યા। બહુ જ સિસ્ટમેટિકલી આખા કાર્યક્રમની શરૂઆત થઈ। પહેલાં યજ્ઞ કરવામાં આવ્યો, એના પછી યજ્ઞની આહુતિઓ મંત્રોચ્ચારની સાથે આપવામાં આવી, એના પછી ક્ષત્રિય એકતા માટેના ગીત ગાવામાં આવ્યા અને પછી ભાષણ શરૂ થયા અને ભાષણમાં પ્રવક્તાઓની વિવિધતા હતી, વિષય એનો એ હતો, પરંતુ છતાંય વાત અલગ અલગ રીતે થઈ રહી હતી। ત્યાંથી સામે આવેલા દ્રશ્યોને એકદમ સંક્ષિપ્તમાં જોઈએ। બહુ જ વિશાળ અને લાંબો કાર્યક્રમ હતો, આખો બતાવી શકીએ એમ નથી। એકદમ સંક્ષિપ્તમાં એ કાર્યક્રમને સમજવાની કોશિશ કરીએ। ઓમ વાંગમે આસ્યસ્તો, ओम नशोर में प्राणस्तो, ओम अक्षरणों में चक्षुरस्तो। લોકશાહીમાં સત્તાની લાલસામાં 70 વર્ષના વયોવૃદ્ધ, આ શબ્દ હું એટલે કહું છું કારણ કે આપને આટલા દિવસથી એવું સમજાવવામાં આવ્યું છે કે ભૂલ થઈ છે,
3 વાર માફી માંગી છે, પણ આપણે અત્યાર સુધી આપણો ઉજળો ઇતિહાસ ગાતા આવ્યા છીએ. અમારી છેલ્લે જ્યારે સંકલન સમિતિની જામનગર મિટિંગ થઈ ત્યારે કદાચ મારા મોઢે એમ જ શબ્દો બોલાઈ ગયા હતા કે ક્યાં સુધી આપણા દીકરાને આપણે મહારાણા પ્રતાપની વાતો કરશું, ક્યાં સુધી શિવાજીની વાતો કરશું, ક્યાં સુધી રાણી લક્ષ્મીબાઈની વાતો કરશું, જીજાબાઈની વાતો કરશું. મારીને તમારી અંદર કોઈક રાણો ઊભો થાય, મારીને તમારી અંદર કોઈ લક્ષ્મીબાઈ ઊભી થાય. 23 તારીખે જે કાંઈ બનાવ બન્યો અને બનાવ બન્યા પછી જે કાંઈ માફીના નાટકો થયા, એ હજી ચાલુ છે. પણ આપણે એ સમજવાનું છે કે પ્રશ્ન ઊભો કોણે કર્યો, પ્રશ્નમાં રાજકારણ કોણે કર્યું. અને આ ફેરફાર કરવામાં નહીં આવે તો ગુજરાતની 26 લોકસભાની જે સીટ છે એમાં જે અમારા નિર્ણાયક મતો છે એ તમારા વિરોધમાં મત પડશે એવી પણ શક્તિપૂર્વક દાખલ કરી રહ્યા છે રાજપૂતો. અને ગુજરાતના સીમાડા વટીને આ સમાજ યુપી, રાજસ્થાન, હરિયાણા, MP સુધી પસર્યો છે. અને આજ ગુજરાત સિવાયના જે ભાઈઓ આવ્યા છે એને પણ હું વંદન સાથે અભિનંદન પાઠવું છું. हाथ ऊपर करके हम सब मां भगवती की कसम खाकर जब तक पुरुषोत्तम रूपाला का टिकट नहीं करता हम किसी भी भाजपा के प्रोग्राम में नहीं जाएंगे, उनके कोई प्रोग्राम में सहयोग नहीं करेंगे, किसी भी प्रत्याशी के साथ नहीं घूमेंगे. अगर फिर भी टिकट नहीं कटा तो आने वाले चुनाव में भाजपा का बहिष्कार करेंगे. અમે તો બહેનોને વિનંતી કરી છે. અમારા પદ્મિતભાઈએ કીધું ને કે જો રાજપૂતામાં તાકાત હોય તો બંગડી પહેરી લેજો. તેથી મેં આ કડું પહેરવાનું ચાલુ કર્યું. અને એમાં સિંહ છે, કડામાં સિંહ. તો આ તો પ્રવીણસિંહ પીટી જાડેજા, ગામ હળમતિયા, અડધોળ ભાયાત, કણીબાનું દૂધ પીને મોટો થયો છું. કોઈના બાપથી નો બીવ. એટલે તમે મુજાતા નહીં. આ રણ મેદાન પીટી જાડેજા કોઈ દી નહીં છોડે. એટલે તમને વારંવાર કહું છું, એક લાલ બાપુ જેવો સંત, જે વિશ્વામિત્ર પછી કોઈ આ ધરતી ઉપર સંત આવ્યા હોય તો લાલ બાપુ. એ લાલ બાપુને મને 3 વાર બોલાવ્યા. ત્યારે મેં બાપુને વિનંતી કરી કે તમે પરસોત્તમભાઈને આશીર્વાદ આપો કે એની પાછી ખેંચી લઈએ. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. આ પશુભાઈ આ શું બોલી ગયા? હવે એમ થતું હશે કે આ નો બોલ્યો તો સારું હતું. ક્ષત્રાણીઓ જો વટે ચડે ને તો મરે અને કા મારે. મને હંમેશા સ્પીચ આપવા માટે કહેવામાં આવતું હોય છે કે મોરું મોરું બોલજો, ધીમું ધીમું બોલજો. હવે આમાં તો મોરું કેમ બોલવું? બિસ્કિટ ચામાં પલાળી તો પલળીને પૂરું થઈ જાય. એટલે પદ્મિની બાને એના બંને પપ્પાજીએ બધાય સંસ્કાર આપ્યા છે કે ક્યાં મોરું બોલવું. અને પપ્પાજીએ કીધું હતું નાનપણથી કે જો આપણી ક્ષત્રિયની કુળની દીકરી ઉપર જો કોકની સેજ નજર પડી જાય ને તો આખો કાઢ લેજે એની. ગુજરાતમાં 2019માં, એની પહેલા 2014માં 26માંથી 26 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી ચૂકી છે.
આ વખતે પણ ફરી એકવાર હેટ્રિક લગાવવાનો, ત્રીજી વાર આનું આજ કરવાનો એમની અંદર ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ઉત્સાહ કરતાં પણ કાર્યકર્તાઓમાં પ્રતિબદ્ધતા પૂરવામાં આવી રહી છે, પરંતુ કોંગ્રેસ આ વખતે વધારે આક્રમક થઈને ચૂંટણી લડતી દેખાઈ રહી છે. છેલ્લા દિવસમાં કોંગ્રેસ જે રીતે એક્ટિવ થઈ રહી છે અને ચૂંટણીમાં જે 4 ઉમેદવારો ગઈકાલે જાહેર કર્યા એ સિવાયના મોટાભાગના ઉમેદવારો કોંગ્રેસે એડવાન્સમાં ઉમેદવારો જાહેર કરી દીધા હતા. ગિનીબેન ઠાકોર બનાસકાંઠાથી લડવાના હતા, એમને પહેલેથી ખબર હતી. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ચાલતી હતી, રાહુલ ગાંધી ન્યાય યાત્રા કરતા હતા ત્યારે ગિનીબેને પ્રચાર પોતાનો શરૂ કરી દીધો હતો કે હું બનાસકાંઠામાંથી આવી રહી છું, બનાસની બેન ગેનીબેન કરીને. અમરેલીમાંથી જેનીબેન છે, એ જેનીબેન એક સમય એવું કહેવાતું કે ભાઈ અમરેલીમાં તો કોંગ્રેસનો એક પરિવાર એમાં વિખવાદો છે. એ જેની ઠુમ્મર પરેશ ધાનાણી જે ચૂંટણી લડવા માટે આવી રહ્યા છે રાજકોટ, એમને રક્ત તિલક કરે છે. જેમ આપણે પેલું લેબોરેટરીમાં લેબ ટેસ્ટ કરવો હોય તો કેવું અહીંયાથી યુનિવર્સિટીમાં બ્લડ કાઢતા હોઈએ, એ રીતે કરીને એક રક્ત તિલક કરીને એક સંદેશ આપી રહ્યા છે કે પરેશ ધાનાણીની સાથે અમરેલીના લોકો અને બાકીનો કોંગ્રેસનો પરિવાર ઊભો છે. પરેશ ધાનાણી ચૂંટણી લડવા માટે જ્યારે નીકળે છે ત્યારે એક પછી એક કવિતાઓ બોલી રહ્યા છે. રાજકોટના રણમાં ગીતાનું જ્ઞાન લઈને આવ્યો છું. એક મર્યાદા પુરુષોત્તમ હતા, એક મર્યાદા ભૂલેલા પુરુષોત્તમ છે, એમની સામે લડવા માટે આવું છું. એટલે અલગ અલગ કવિતાઓ કરી રહ્યા છે. લોકોએ કાલે તરત જેવી ટિકિટ જાહેર થઈ બધાએ કહ્યું કે રાજકોટમાં એક બાજુ કવિતા સંમેલન ચાલતું હશે, બીજી બાજુ ડાયરો ચાલતો હશે. કવિતા સંમેલન, ડાયરો બંનેનું પોતપોતાની રીતે મહત્વ છે, પણ જો કે ડાયરામાં ભીડ વધારે હોય છે એ પણ એટલી હકીકત છે. એટલે કવિતા સંમેલન સામે ડાયરાનો પડકાર છે. હવે કવિતા સંમેલનમાં ભીડ ભેગી થાય છે કે કેમ? કવિ મજબૂત કે ડાયરાના કલાકાર મજબૂત? કેમ કે બંને એ રીતે જ બોલે છે. પરેશ ધાનાણી કવિતાઓ કરતા હોય, પરસોત્તમ રૂપાલા ડાયરો કરતા હોય. પરસોત્તમ રૂપાલાની ડાયરો કરતાં કરતાં જીભ લપસી ગઈ અને આખો વિવાદ ઊભો થયો. એટલા માટે જ પરેશ ધાનાણી આવ્યા. સૌથી મહત્વનું સમીકરણ રાજકોટ બેઠક પર લેઉવા પાટીદાર સમાજનું છે. કોંગ્રેસે બહુ જ સરળ રીતે કોંગ્રેસની ટિકિટને એકદમ સંક્ષિપ્તમાં સમજીએ. ઉત્તર ગુજરાતમાં ઠાકોર પર એમનું ફોકસ છે અને એટલા જ માટે તમે એમના ગણતરી જુઓ કે મહેસાણામાં પાલવી ઠાકોરને ટિકિટ આપી, ત્યાં જીતે ન જીતે એનો ફાયદો મહેસાણા પર નથી લેવાનો. એ ફાયદો એમણે આણંદમાં અમિત ચાવડા માટે લેવાનો છે. એમણે એ ફાયદો બનાસકાંઠામાં લેવાનો છે, એમને પાટણમાં ફાયદો લેવાનો છે. અને એટલા જ માટે બહુ જ ગણતરી સાથે ચૂંટણી લડી રહી છે. 2022ની જેમ સાવ નિરસ રીતે કે લડવું જ નથી, મનથી હારી લીધું છે એ રીતે કોંગ્રેસ આ વખતે ચૂંટણી નથી લડી રહી. શક્તિસિંહ ગોહિલ શાંત છે, પણ શાંત રહેવું એ એમનો સ્વભાવ છે. એ પોતાની રીતે ખાસી મહેનત કરી રહ્યા છે, સંગઠનમાં પણ એક્ટિવિટી દેખાઈ રહી છે. ને એટલા માટે એક આંદોલન કેવી રીતે કોંગ્રેસમાં પ્રાણ ફૂંકી શકે અથવા આશા જન્માવી શકે એ આપણે 2015માં પણ જોયું છે, એના પછીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, અને 2017માં પણ જોયું છે. 2017માં જો શંકરસિંહ વાઘેલા એ વખતે બધાને લઈને ન જતા રહેતા તો કદાચ ગુજરાત રાજ્યમાં કોંગ્રેસની સરકાર હોત. 2017થી 22 સુધી 22ની ચૂંટણીઓના પરિણામ આપણી સામે છે. પણ રાજકીય પરિસ્થિતિઓ જો અને તોની વચ્ચે કે ભૂતકાળમાં જઈને કશુંક બદલીને નથી થતી. એ તો તમારી સામે જે પડકાર આવે એ રીતે તમારે લડવાનું હોય છે. કોંગ્રેસ ખૂબ મહેનત કરી રહી છે અને એ મહેનત બહુ જ ફોકસ સાથે કરી રહી છે કે 26 બેઠક પર સમાન ફોકસ નથી આપ્યું એમણે. એમને ખબર છે કે એમણે વલસાડમાં મહેનત કરવાની છે, એમને ખબર છે કે એમણે બનાસકાંઠામાં મહેનત કરવાની છે, એમને ખબર છે પાટણમાં કરવાની છે, એમને ખબર છે સાબરકાંઠામાં કરવાની છે, અને એમને ખબર છે હવે રાજકોટમાં કરવાની છે. રાજકોટમાં ખાલી લલિત કગથરા કપડાં લઈ આવીશું નવા ને ચલો જાન લઈને એમ કરીને વરરાજાને લઈને નથી આવી ગયા. ખાલી લલિત કગથરા નથી, એ તો એક ચહેરો છે આગળ. લેઉવા પાટીદારની સંસ્થાઓ ખાસ કરીને ખોડલધામ પણ એની અંદર એનો સહયોગ હોય એવું માનવામાં આવી રહ્યું છે. કેમ કે જામનગરમાં જેવી લેઉવા પાટીદારને ટિકિટ આપવામાં આવી આહિર ઉમેદવારની સામે કે તરત જ ખોડલધામમાંથી નરેશ પટેલનું સ્ટેટમેન્ટ આવ્યું હતું કે કોંગ્રેસનો આભાર માનીએ છીએ કે ટિકિટ આપી. લેઉવા પાટીદારને પૂરો સંતોષ થાય એ રીતે કોંગ્રેસે ટિકિટ આપી છે. તો બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં ઠાકોરને સાચવ્યા છે અને એટલા જ માટે સમાજોની છત્રી ખુલી ગઈ છે. અને જાતિઓની છત્રી ખુલે ત્યારે કોંગ્રેસને ડેફિનેટલી ફાયદો થતો હોય છે. ભારતીય જનતા પાર્ટી પોતાની ધર્મની છત્રી ખોલવાની કોશિશ કરે છે. શશિકાંત પંડ્યા ડીસાના પૂર્વ ધારાસભ્ય બોલી રહ્યા છે કે જો કોંગ્રેસ આવશે તો કાલુપુર, પાલનપુર, ડીસા, જોહાપુરા જેવી હાલત થઈ જશે. કાલુપુરમાં કદાચ શશિકાંત પંડ્યા આવ્યા હશે કે કેમ એ ખબર નથી, પણ કાલુપુરમાં બહુ જ મોટી બજાર છે અને કાલુપુરની બજારમાં બધા વેપારીઓ છે. ખાલી મુસ્લિમ લોકો જ ત્યાં વેપારી છે કે ખરીદવાવાળા છે એવું નથી, પરંતુ છતાંય કાલુપુર વિશે એમની શું માન્યતાઓ હશે ખબર નથી. કાલુપુરમાં દિવસે ઇવન માણેક ચોક ત્યાંથી આગળ જઈએ તો આવે છે. એટલે એ જમાલપુર ખાડિયા એટલે જે કોટ વિસ્તાર છે શહેરનો, જેને કોઈ પણ ગમે તે રીતે બદનામ કરીને જાય છે અમદાવાદમાં, એ લોકો અમદાવાદનું વર્તમાન આવીને જુએ તો એમને ખબર પડશે કે માણેક ચોકમાં તો રાત્રે 2 વાગે છોકરીઓ જમવા જાય છે. પરંતુ છતાંય સુરક્ષાનો પ્રશ્ન એમણે ઊભો કર્યો, ધર્મની છત્રી ખોલવાની કોશિશ કરી. ધર્મની છત્રી કેટલી કામ લાગે છે બનાસકાંઠામાં એ ખબર નથી. બનાસકાંઠામાં પણ જાતિની છત્રી તો ખુલેલી છે અને બંને બાજુથી ખુલી છે.
ગિનીબેન ઠાકોર બોલી રહ્યા છે તો શું રેખાબેન ચૌધરી કે ભારતીય જનતા પાર્ટી ચૌધરી પોલિટિક્સ નથી કરતા? એવું નથી. ભારતીય જનતા પાર્ટીએ વર્ષોથી ચૌધરી સિવાય બીજા કોઈને ટિકિટ નથી આપી. બીજો એક પ્રશ્ન ચૌધરી સમાજ માટે એ પણ છે કે એમનું પ્રતિનિધિત્વ એમ પણ ક્યાં છે? માંડ 2 તો ધારાસભ્યો રહ્યા છે, અને 2 ધારાસભ્યો રહ્યા હોય, એક ખેરાલુના અને એક થરાદથી શંકરભાઈ ચૌધરી, તો એના સિવાય ચૌધરી સમાજનું પ્રતિનિધિત્વ ક્યાં? એની સામે ઉત્તર ગુજરાતમાં બધી બાજુ ઠાકોર સમાજ છે, પણ બનાસકાંઠાની વાત આવે ત્યારે ગિનીબેન ઠાકોર કહે છે કે ઇતિહાસમાં આટલી મોટી સંખ્યા હોવા છતાં ઠાકોરોને ટિકિટ નથી આપી. એટલે બંને પોતપોતાના સમાજને રીઝવવાની કોશિશ કરે છે. હવે બંનેમાંથી કયો સમાજ એકઠો થાય છે, એકત્રિત થાય છે, સંગઠિત બને છે અને બાકીના સમાજોને સાથે લે છે, જેમ ગિનીબેન કહી રહ્યા છે કે 18 વરણ જોડે જોઈએ છે, તો એના પર આધાર છે. શશિકાંત પંડ્યા વચ્ચે ધર્મની છત્રી ખોલવા જાય છે, ત્યાં મેળ પડશે કે કેમ એ ખબર નથી, પરંતુ ચૂંટણી શેના પર લડવી છે તમારે? ચૈત્રી નવરાત્રી છે ને કોઈ માછલી ખાઈ રહ્યું છે, માંસ મટનનો વેપાર થઈ રહ્યો છે, જોજો હો, ડરજો નહીં તો પછી આવું થઈ જશે કોંગ્રેસ આવશે તો, વગેરે વગેરે રીતે. જમાલપુર ખાડિયામાં ધારાસભ્ય કોંગ્રેસના છે, ઇમરાન ખેડાવાલા એમનું નામ છે, અને બહુ જ સારી છબી સાથે જો એમને ત્યાં વસતા હિન્દુઓના વોટ ન મળે તો એ જીતી શકે એવી પરિસ્થિતિ જ નથી એમની. તો એ કોના વોટથી જીતી રહ્યા છે? ખાલી મુસ્લિમ સમાજના વોટથી? એ સિવાય કેટલાય એવા હિન્દુ ધારાસભ્યો કે સાંસદ સભ્યો છે કે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, મુસ્લિમ વસ્તી છે અને છતાંય મુસ્લિમ આબાદી એમને વોટ આપે છે. દેવસિંહ ચૌહાણ પોતાના પ્રચાર દરમિયાન મસ્જિદમાં જાય છે, એમનો જૂનો ફોટો ટોપી પહેરેલો વાયરલ થાય છે. યોગી આદિત્યનાથ હવે તો મજારમાં ગયા હતા, ભલે એમણે ટોપી નહોતી પહેરી. પ્રધાનમંત્રી મોદી મુસ્લિમ સમાજના લોકો સાથે મળે છે, ક્રિશ્ચિયન સમુદાય સાથે મળે છે, અને એટલે જ સૌના સાથ સૌના વિકાસવાળી જે થિયોરી છે એને સેટ કરવાની કોશિશ કરે છે. કચ્છમાં તો તમે નિરોણા ગામમાં જાઓ કે ધોરડોમાં જાઓ કે કોઈ પણ વિસ્તારમાં જાઓ, ત્યાંના મુસ્લિમો સાથે પ્રધાનમંત્રી મોદીના અંગત રીતે સારા સંબંધો છે. અને એટલા જ માટે એક જે ડર છે, સાવ કાલ્પનિક ડર કે કોઈ સમસ્યાઓ નથી એવું નથી, પણ તમે એને સંપૂર્ણ ધર્મ વિશેષ કે સમુદાયની સાથે જોડી દો છો ત્યારે તમે એનો રાજકીય ફાયદો ઉઠાવવા માંગો છો. સમસ્યાઓ તો છે, પણ સમસ્યાઓ આખા સમાજને રિપ્રેઝન્ટ નથી કરતી, કે એના કારણે આખા સમુદાયને તમે કોઈ પણ ત્રાજવે તોલી નથી શકતા. તમે જ્યારે એ બોલી રહ્યા છો ત્યારે તમે એ પ્રશ્નનો જવાબ નથી આપતા કે દેશમાં જો ડર જ લાગવો જોઈએ પ્રત્યેક મુસલમાનથી, તો પછી આ દેશમાં તો શહીદ થનાર ઔરંગઝેબ પણ છે જે કાશ્મીરની સરહદ પર મરે છે. આ વખતે જેટલા રાષ્ટ્રપતિ સન્માન મળ્યા છે, સેનાના સન્માનો જે મળ્યા છે, એનો વિડીયો એકવાર જોવો જોઈએ પૂર્વ ધારાસભ્યએ, તો એમને ખબર પડશે કે 40-50% રેશિયો હતો જે મૃતકોને સન્માન મળી રહ્યું હતું એમાં. અને એટલા જ માટે વ્યક્તિ માત્રને નફરત કરવાની વાતો ખબર નહીં ક્યાંથી મગજમાં ઘૂસી આવે છે, પણ આ નફરતથી પણ વિશેષ હકીકતમાં એ રાજનીતિ છે. અને એ રાજનીતિ શશિકાંત પંડ્યાને પણ ખબર છે કે એ કોને અસર કરવાની છે. તમે એ વાતની ના નહીં પાડી શકો કે સમાજમાં એ જે આપણું સોશિયલ ફેબ્રિક છે, જાતિ વચ્ચેનું, ધર્મ વચ્ચેનું, એ વૈમનસ્ય વધ્યું છે. એટલી હદે વધ્યું છે કે જે ટ્વિટર પર ગાળો ન રહેતા, ટ્વિટર પર એકબીજા માટે લખાતું કે કંઈ પણ બોલાતું, કે પછી તમે કોઈ દિવસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જઈને જે નીચે લખે છે લોકો, એટલા પૂર્વાગ્રહોથી બંધાઈ ગયા છે કે તટસ્થતા નામનો શબ્દ ભૂલી ગયા છે. એટલા પૂર્વાગ્રહોમાં લોકો કેદ છે કે કોઈ પણ માટે, અને ખાસ તો સ્ત્રીઓ માટે કંઈ પણ લખી નાખે છે. એ લોકો લખતા પહેલાં ક્યારેય એવું નથી વિચાર કરતા કે એ છોકરીની જગ્યાએ જો ખરેખર એમના ઘરની કોઈ દીકરી હોત અને એના માટે કોઈ આવું લખતું બોલતું કે એની સાથે આવું વર્તન કરવાનું વિચારતું હોત તો એ શું કરતા. કંઈ પણ લખે છે લોકો. એનું કારણ એ છે કે એમને એવું લાગે છે કે આવું કરવાથી જ દુનિયા ચાલે છે, પરંતુ કમનસીબે એ જે લખી રહ્યા છે, દુનિયા એટલી સીમિત નથી. એ સારું આપણી વાત છે કે સદનસીબે દુનિયા એટલી સીમિત નથી જેટલી સોશિયલ મીડિયા પર છે. આ દુનિયા ઘણી વિશાળ છે, ઘણું બધું સકારાત્મક થઈ રહ્યું છે, બધા લોકો એ કરવાની કોશિશ કરી રહ્યા છે, અને ખાસા સકારાત્મક દ્રષ્ટિકોણથી સમાજમાં સૌહાર્દ બનેલો રહે, પ્રેમથી લોકો રહે ટકેલા, એ રીતે કામ કરતા હોય છે. સાંભળીએ શશિકાંત પંડ્યાને. ભાઈઓ બહેનો, ભારતીય જનતા પાર્ટીની સરકાર વિકાસના કામોમાં તો ક્યાંય પાછી પાડી નથી કરી. તમે સૌ જાણો છો, સમજો છો. આપણી પાસે ગમે તેટલો પૈસો હશે, આ ધોળી તલ્લી બેઠી છે, આપણા ઘર 25-50 લાખ, 2, 5, 10 કરોડ રૂપિયા છે, 25 કરોડ રૂપિયા છે, પણ આપણા બેન દીકરીની સલામતી સુરક્ષા નહીં હોય તો એ પૈસો કોઈ જ કામનો નથી. ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે સમસ્ત હિન્દુ સમાજના હિતની વાત કરે છે. આ તો તમે અહીંયા રહો છો એટલે ઘણું સારું છે કે અહીંયા કોઈ આલિયા પાલિયા જમાલિયા ઉભા નથી રહ્યા, અને તમે બધા સક્ષમ છો કે ઉભા થવા દેવા ન થાય એની સતત ચિંતા કરવા વાળા છો.
પૈસા આવો. સાહેબ એ લોકોનું ચાલે ને આપણને જીવવા નથી, આપણી બેન દીકરીને બહાર નીકળવા નથી. આવી પરિસ્થિતિ છે. કોંગ્રેસ એ લોકોને છાવરે છે. હું ડંકાની ચોટ ઉપર કહું છું કે કોંગ્રેસને એમના વોટની જરૂર છે, આપણા હિન્દુ સમાજના વોટની જરૂર નથી. આપણે સૌએ સમજવાની જરૂર છે. ભગવાન શ્રી રામજીનું મંદિર અયોધ્યામાં બનાવતા ભગવાન શ્રી રામનો જન્મ અયોધ્યા ખાતે થયો, એના પુરાવા એના માટે. સત્તા કે વિપક્ષ ગમે તે વાતો કરતા હોય, દેશ અને રાજ્યમાં પ્રશ્નો નથી એવું તો નથી. મોંઘવારી તો છે. હવે એનો અહેસાસ સામાન્ય માણસને કેમ નથી થતો, એના ઘણા બધા કારણ છે. મફતની રાજનીતિ જે ભારતીય જનતા પાર્ટી સતત એનો વિરોધ કરતી આવી છે. આજના ઘોષણાપત્રમાં તમે જોશો જે ભારતીય જનતા પાર્ટી આજે મેનિફેસ્ટો જાહેર કર્યો, તમે એની જ વાતો છે. સૌથી પહેલાં અમે શું શું કર્યું એનો હિસાબ આપેલો છે. એના પછી ગરીબને મોદીની ગેરંટી, મહિલાઓને મોદીની ગેરંટી, વડીલોને મોદીની ગેરંટી, ખેડૂતોને મોદીની ગેરંટી, શ્રમિકોને મોદીની ગેરંટી, એ જ મેનિફેસ્ટો છે. કોંગ્રેસની ભાષા છે એને ટ્વિસ્ટ કરીને રાખ્યો છે, થોડો વ્યવસ્થિત છે, ફોટા લેવામાં લોચા નથી માર્યા. કોંગ્રેસના મેનિફેસ્ટોમાં બીજા દેશના જે ફોટો ભૂલથી ચોંટાડી દીધા હતા એની જગ્યાએ થોડો વ્યવસ્થિત રીતે અને વધારે કન્વિન્સિંગ ભાષામાં લખેલો છે. બાકી વાતો મોટા ભાગે એની એ છે. કોંગ્રેસ પણ મફત આપવાની વાતો કરે છે, ભાજપ પણ એ કરે છે, આમ આદમી પાર્ટીએ પણ એ જ કર્યું. બધા રવાડે ચડેલા છે. ટૂંકમાં એ રવાડે ચડ્યામાં હજુ 80 કરોડ લોકોને આવનારા 5 વર્ષ સુધી મફત રાશન આપશે એવી જાહેરાત કરી છે. રોટી કપડાં મકાનની રાજનીતિ આઝાદીના 75 વર્ષ પછી પણ આપણે પૂરી નથી કરી શક્યા. આનાથી મોટું દુર્ભાગ્ય શું હોઈ શકે? આપણે અમૃતકાળ મનાવીએ છીએ, આપણે દુનિયાની મહાસત્તા બનવા તરફ છીએ અને આપણે થોડા વર્ષોમાં બની જઈશું. આપણે દુનિયાના સર્વશ્રેષ્ઠ અર્થતંત્રોની હરીફાઈમાં છીએ, 5મા પરથી 3જા ક્રમાંક પર પહોંચી જવાના છીએ, પહોંચી જઈશું આપણે. કેમ કે આપણા દેશના ઉદ્યોગપતિઓ અદ્ભુત વિકાસ કરી રહ્યા છે. એ ઉદ્યોગપતિઓના થતા વિકાસની સામે ક્યારેય કોઈને પ્રશ્ન નથી. એ લોકો કમાય, એ લોકો ફૂલે ફલે, આગળ વધે, દેશની ઉન્નતિ થાય, એ લોકો જ રોજગારી આપે છે, લાખો માણસોને રોજગારી આપે છે. એમના વિકાસમાં દેશનો વિકાસ છે જ. પણ જે અસમાનતાની ખાઈ ઊભી થઈ છે એનું શું? 80 કરોડ લોકોને આપણે મફતમાં રાશન આપીએ છીએ અને હજુ 5 વર્ષ આપીશું એવું કહેવું પડે છે. ગરીબ ઝૂંપડીમાં રહેતા લોકોને મફતનું ઘર આપીશું, એ પણ બીજા નંબરની જાહેરાત છે. એના સિવાયની જાહેરાત આપણે મફતમાં હેલ્થ આપી રહ્યા છીએ, આયુષ્માન કાર્ડ આપી રહ્યા છે. આપણે હવે મફતમાં વીજળી પણ આપીશું. જો કે વધારે સારી યોજના સૂર્યઘરની દ્રષ્ટિએ છે કે સોલારથી આપીશું. ઘણું બધું બહુ સકારાત્મક પણ લખવામાં આવ્યું છે. આવનારા સમયમાં સૌથી મોટી વાત જે મેનિફેસ્ટોમાં સરકારી નોકરીઓને સંબંધિત કહેવામાં આવી છે કે એને વધારે પારદર્શી બનાવવાની કોશિશ કરીશું અને જે પેપર લીક ને બધું થાય છે એને રોકવાની કોશિશ કરીશું. એટલીસ્ટ સરકારે સ્વીકાર કરે છે કે આ સમસ્યા છે. સિસ્ટમમાં એટલા બધા લોભિયા બેઠા છે કે ખરેખર ધુતારાઓ ધૂતીને જાય છે. દરેક નોકરી લેવા માટે નીકળેલો છોકરો શોર્ટકટ ઈચ્છે છે. આપણે સિસ્ટમમાં બધા જ લોકોને સરકારી નોકરી નથી મળવાની, પણ સરકારી નોકરી કે વ્યવસ્થાની જરૂર છે. આપણે ત્યાં પંચાયતો જાણે ખંડણી ઉઘરાવવા માટે કે પોલીસ સ્ટેશન ખંડણી ઉઘરાવવા માટે ખોલી નાખ્યા હોય એ પ્રકારની પરિસ્થિતિ છે. પોલીસ સ્ટેશનનું પગથિયું ચડતા માણસને ડર લાગે છે. પંચાયતમાં જાય તો તલાટી દાખલો આપશે કે નહીં એના માટે એનું ખિસ્સું ગરમ કરવું પડશે, એના મનમાં એવો વિચાર આવે છે. ઈમાનદારી નામનો શબ્દ માત્ર ડિક્શનરીમાં રહ્યો છે. પ્રામાણિકતા પર ખાલી ભાષણો અપાય છે. હકીકત એ છે કે તમે પૈસા નથી આપતા તો કામ નહીં જ થાય એવું મોટા ભાગનો માણસ એને સામાન્ય માનીને સ્વીકારી ચૂક્યો છે. સૌથી ખરાબ અને વિષમ પરિસ્થિતિ એ છે કે ભ્રષ્ટાચારનું સામાન્ય થઈ જવું. એક બાજુ પ્રયાસો થઈ રહ્યા છે ડીબીટી, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, એની બહુ લાંબી હેરાર્કી છે. તમે સમજો કે સૌથી પહેલાં વ્યવસ્થિત રીતે જનધન ખોલવામાં આવ્યા અને એક અકાઉન્ટ ખોલ્યા પછી ડીબીટી શરૂ કરવામાં આવ્યું. બાકી તો કેટલાય આજે ગામડે ગામડે બેંક છે, સામાન્ય માણસોના બેંકમાં અકાઉન્ટ છે, લોકોના પૈસા ટ્રાન્સફર થઈ રહ્યા છે અને 14 પછીના જેટલા લોકોએ બેંક અકાઉન્ટ ખોલ્યા એમાંથી મોટાભાગના લોકોએ જનધન યોજના હેઠળ અકાઉન્ટ ખોલેલા છે. કેમ કે પહેલાં જે ભાર રહેતો કે બેંકમાં અકાઉન્ટ ખોલવાનો મતલબ કે તમારે પૈસા મૂકી રાખવા પડશે. પ્રાઇવેટ બેંકમાં આજે પણ એ સમસ્યા છે. 500 1000થી વધીને 5000 સુધી પહોંચી ગઈ છે મિનિમમ અમાઉન્ટ, અમુક જગ્યાએ 10-15 હજાર સુધી પહોંચી ગઈ છે. મિડલ ક્લાસની સૌથી ભયાનક પરિસ્થિતિ છે. એના સપના અમીરો જેટલા છે અને હાલત ગરીબ જેવી છે અને છતાં એ મિડલ ક્લાસ છે. ગરીબોને મફતમાં રાશન મળે છે, મિડલ ક્લાસને મળે તો પણ એ લઈ શકે એમ નથી. એવું રાશન ખાવાની એને ટેવ નથી. એણે કમાઈને બાસમતી ખરીદીને જ ખાવા છે એણે, પણ છતાંય બાસમતીના ભાવ એને પોસાતા નથી. એના સપના 5 સ્ટારના થઈ ગયા છે. લોન મળે છે એટલે ગાડી લઈ લે છે ઈએમઆઈ પર, લોન મળે છે એટલે ઈએમઆઈ પર એસી લઈ લે છે, ઈએમઆઈ પર બધું જ લઈ લે છે. પછી ઈએમઆઈ ભરાતા નથી અને પછી એટલો બધો સ્ટ્રેસમાં રહે છે. સૌથી ખરાબ હાલત દેશમાં અત્યારે મિડલ ક્લાસની છે. બધું જ મળતું થઈ ગયું છે એટલે મિડલ ક્લાસ માટે પણ ઘણી બધી યોજનાઓ જાહેર કરવામાં આવી છે. ઘરનું સપનું પૂરું કરવામાં મદદ કરીશું, પણ છેલ્લે શું થાય છે તો મદદ મળે છે પણ ઘરના ભાવ,
ઘરના ભાવ તો ભયાનક છે. એટલે અમદાવાદમાં કોઈ પણ સારા કથિત સારા વિસ્તારમાં તમારે ઘર લેવું હોય તો તમારે એ ઘર તમને કમસે કમ 50 લાખથી શરૂ થાય છે, ઓછામાં ઓછો. અને એટલે 50 લાખ 70 લાખ કરોડ અપર મિડલ ક્લાસ થતા જાઓ તો 2 કરોડ, એના સિવાય તો ઘર મળતું નથી. ફ્લેટની વાત છે, નીચેના ઘર તો કોઈના સપનામાં પણ નથી આવતા મિડલ ક્લાસના. અને આ બધી પરિસ્થિતિની વચ્ચે લોનના ચક્રવ્યૂહમાં માણસ એટલી હદે પીસાય છે કે એની નોકરીમાં એને ગમે તેટલી તકલીફ હોય, દરરોજ એનું સ્વાભિમાન ગવાતું હોય, એણે તનતોડ મજૂરી કરવી પડતી હોય, પણ તોય એ નોકરી નથી છોડી શકતો કે ના એ પોતાનું કશું કરવાનું વિચારી શકે છે. એનું કારણ એ લોનના ચક્રવ્યૂહમાં બંધાઈ ગયેલો છે, ફ્રી નથી. અને એટલે જ આઝાદ છે અને છતાંય આઝાદ નથી. એને પણ મુક્તિની ઝંખના અને અપેક્ષા છે. દેશની જે પણ સરકાર આવે આ વિષય પર શું વાત કરશે ખબર નથી. દરેક લોકો જ્યારે પોતાના મેનિફેસ્ટો આપે ત્યારે મોટી મોટી વાતો કરતા હોય છે, ઘણી બધી એમાંથી સાકાર થતી હોય છે. ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં પણ બાકીના પક્ષોના મેનિફેસ્ટોની જેમ જ ઘણા બધા ગુલાબી સપના છે. સ્ત્રીઓ માટે સૌથી એક સરસ જો કોઈ વચન આપવામાં આવ્યું હોય તો એ છે કે સુલભ શૌચાલય બનાવશે જાહેર રસ્તાઓ પર. એ બહુ મોટી જરૂરિયાત છે. વિમેન્સ ડે પર સૌથી મોટી વાત એ છે કે તમે પેટ્રોલ પંપના વોશરૂમમાં જાઓ ને તો પણ એટલી ખરાબ હાલતમાં હોય છે કે સ્ત્રીઓ જાય ક્યાં એ બહુ મોટો પ્રશ્ન છે. છોકરાઓ તો ગમે ત્યાં ખુલ્લામાં ઊભા રહી જાય છે જાડીઓમાં. એટલે બહુ જ સામાન્ય લાગે એવો પણ બહુ મહત્વનો પ્રશ્ન છે. અને આ પ્રશ્ન દેશના મુખ્ય પક્ષના મેનિફેસ્ટો સુધી પહોંચ્યો એ પણ અદ્ભુત વાત છે. આવનારા સમયમાં કેવી રીતે ગ્રીન અને હેલ્ધી એન્વાયરમેન્ટ બને એના વિશે પણ વાત કરવામાં આવી છે. એટલે મેનિફેસ્ટો વિશે બહુ વિસ્તારથી વાત કરીશું તો ઘણું બધું છે, પરંતુ છતાંય ગરીબ અને અમીર માટે વિચારવાવાળા બહુ બધા લોકો છે. મિડલ ક્લાસ માટે બધા વાતો કરે છે પણ છતાંય કોઈ વિશેષ વિચારતું નથી અને મિડલ ક્લાસને એનાથી કોઈ ફરક પડતો પણ નથી. એ તો જેમ બધા જાય એમ જતો રહે છે. એ નેરેટિવ પરસેપ્શન આ બધાની સૌથી વધારે એના પર અસર થાય છે. ધર્મ કે જાતિના લાગણીશીલ મુદ્દાઓની પણ એના પર સૌથી વધારે અસર થાય છે. અને ભાવનામાં મતદાન કરી આવે છે અને પછી 5 વર્ષ એ પોતાનું કરે રાખે છે. ખેર, મેનિફેસ્ટો જાહેર કરતી વખતે રાજનાથસિંહ કમિટીના અધ્યક્ષ હતા. શું કહેવામાં આવ્યું એકદમ સંક્ષિપ્તમાં સાંભળીએ. ऐसे पावन समय में आज भाजपा ने विकसित भारत के संकल्प पत्र को देश के सामने रखा है. मैं आप सभी को, सभी देशवासियों को बहुत बहुत बधाई देता हूं. मैं राजनाथ जी और उनकी पूरी टीम को भी इस उत्तम मैनिफेस्टो तैयार करने के लिए उनका अभिनंदन करता हूं. मैं देश भर में से लाखों लोगों ने भारतीय जनता पार्टी के प्रति अप्रतिम विश्वास रखते हुए जो सुझाव भेजे, इस संकल्प पत्र को बनाने में सक्रिय भागीदारी निभाई, इसके लिए भी देश के लाखों ऐसे सक्रिय नागरिक अभिनंदन के अधिकारी हैं. मैं उनका भी धन्यवाद करता हूं. साथियों, पूरे देश को भाजपा के संकल्प पत्र का बहुत इंतजार रहता है और इसका एक बड़ा कारण है. 10 वर्षों में भाजपा ने अपने संकल्प पत्र के हर बिंदु को गारंटी के रूप में जमीन पर उतारा है. भाजपा ने मैनिफेस्टो की सूचिता को फिर स्थापित किया है. ये संकल्प पत्र विकसित भारत के 4 मजबूत स्तंभ, युवा शक्ति, नारी शक्ति, गरीब, किसान, इन सभी को सशक्त करता है. हमारा फोकस डिग्निटी ऑफ लाइफ उस पर है. हमारा फोकस क्वालिटी ऑफ लाइफ उस पर है. हमारा फोकस निवेश से नौकरी पर भी है. इस संकल्प पत्र में क्वांटिटी ऑफ अपॉर्चुनिटीज और क्वालिटी ऑफ अपॉर्चुनिटीज दोनों पर बहुत जोर दिया गया है. एक तरफ हमने
कई सारे इंफ्रास्ट्रक्चर निर्माण से बड़ी संख्या में रोजगार बनाने की बात की है। दूसरी तरफ हम स्टार्टअप और ग्लोबल सेंटर्स को बढ़ावा देकर हाई वैल्यू सर्विसेज पर भी ध्यान देने जा रहे हैं। भाजपा के संकल्प पत्र में युवा भारत की युवा आकांक्षाओं का प्रतिबिंब है। साथियों, भाजपा सरकार ने पिछले 10 वर्ष में 25 करोड़ लोगों को गरीबी से बाहर निकालकर हमने सिद्ध किया है कि हम परिणाम लाने के लिए काम करते हैं। એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.